જાણો 2026માં ખાદ્ય તેલ કેમ મોંઘું રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ ઝાલા. દુનિયા આખીમાં તેલીબિયાનું ઉત્પાદન વધી રહ્યું છે, તેમ છતાં તેલના ભાવ કેમ ઊંચા રહેશે? ભારતમાં દર વર્ષે તેલીબિયાનું ઉત્પાદન વધી રહ્યું છે, સાથે સાથે ખાદ્ય તેલનું, અને તેમ છતાંય કેમ ભારતમાં તેલ આવતા વર્ષે પણ મોંઘું રહેવાની શક્યતાઓ છે? ભારત, બ્રાઝિલ, અમેરિકા, ઇન્ડોનેશિયાની કઈ નીતિમાં ફેરફાર આવી રહ્યો છે કે જેની સીધી અસર ખાદ્ય તેલના ભાવ ઉપર પડી રહી છે? ભારતે તેલીબિયા મિશન લોન્ચ કર્યું છે. તેલીબિયાનું ઉત્પાદન વધારવા માટેનો એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જેમાં ધીમે ધીમે પ્રગતિ આવી રહી છે. અને આમ છતાંય શા માટે દર વર્ષે તમારે સિંગ તેલ, તલનું તેલ કે રાયડાના તેલ કે સોયાબીન તેલ કે મકાઈના તેલ કે નાળિયેરના તેલના વધારે ભાવ આપવા પડી રહ્યા છે? શું તમને એ જાણવામાં રસ છે કે ઘર આંગણે અગર તેલીબિયાનું ઉત્પાદન વધવા છતાંય તમારા તેલના ભાવ પર વૈશ્વિક અસર કઈ રીતે પડી રહી છે? ઇન્ડોનેશિયામાં એક નીતિ બદલાય અને તમારા ઘરે આવતો સિંગ તેલ કે પામ તેલના ભાવ કેમ બદલાય છે એ સમજવામાં રસ છે? ખેડૂત અગર એનો પાક એ તેલીબિયામાંથી અથવા તો એક તેલીબિયામાંથી બીજા તેલીબિયામાં પરિવર્તિત થાય છે, તો એની અસર તમારા રસોડા પર કેમ પડે છે, એ જો તમને જાણવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ 24.com આખો એપિસોડ જોશો. દર્શક મિત્રો, આપણે એને તેલીબિયા કહીએ કે ખાદ્ય તેલ કહીએ, એક જમાનો હતો કે આપણે ત્યાં જે ઉત્પાદન થાય એના આધારે સ્થાનિક બજારમાં ભાવ નક્કી થાય. એ જમાનો જતો રહ્યો છે. વિશ્વ આખામાં તેલીબિયાનું ઉત્પાદન 690 મિલિયન ટને પહોંચી ગયું છે, અને આમ છતાંય કેમ તેલના ભાવ વધી રહ્યા છે? તો એમાં ઘણા બધા પરિબળો કામ કરતા હોય, જેમ કે કયા પ્રકારના તેલીબિયાનું ઉત્પાદન વધ્યું છે, એમાંથી હવે ખરેખર ખાદ્ય તેલ માટે કેટલો ફાળો રહે છે. એટલે તેલીબિયા તો ઉત્પાદન થાય છે, પરંતુ શક્ય છે કે ઔદ્યોગિક વપરાશ વધે. જેમ કે અમેરિકા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાએ હવે બાયોફ્યુલમાં સોયાબીન અને પામ આ બંનેનો ઉપયોગ વધાર્યો છે. એની સીધી અસર તમને તેલ બજારમાં જોવા મળે. પછી તમે સિંગ તેલ ખાતા હોય કે તલનું તેલ ખાતા હોય, સીધી અસર જોવા મળે. આ ઉપરાંત અનેક દેશોમાં હવામાનની અસરના કારણે દર વર્ષે અનેક દેશોમાં તેલીબિયાના ઉત્પાદન પર પણ અસર થતી હોય છે, અને એની અસર તમને છેલ્લે સરવાળે ખાદ્ય તેલના ભાવ પર જોવા મળે છે. આપણે અમેરિકા, બ્રાઝિલથી આગળ વધીએ કે જ્યાં સોયાબીન હવે ઔદ્યોગિક ઉત્પાદન કે બાયોફ્યુલના ઉત્પાદનમાં વધારે વપરાય છે, એટલે ત્યાં સોયાબીનના ભાવ અથવા સોયાબીન તેલના ભાવ વધી જશે, કારણ કે એનો ખાદ્યમાં ઓછો અને ઔદ્યોગિક વપરાશ વધવાનો છે. આવી જ બીજી એક અસર તમને જોવા મળશે ઇન્ડોનેશિયા. સમગ્ર વિશ્વમાં પામ તેલ પર ઇન્ડોનેશિયાનો પ્રભાવ છે. ઇન્ડોનેશિયામાં જેટલું પામ ઉત્પાદિત થાય છે એનું 55% હિસ્સો એ વિશ્વ આખાને સપ્લાય કરે છે. હવે ત્યાંની સરકારે નક્કી કર્યું છે કે જો આનો બાયોફ્યુલમાં વધારે ઉપયોગ કરીએ તો દેશ અને સરકારને ખૂબ મોટી આવક થાય. તો એ લોકોએ એક પ્રોગ્રામ આખો નક્કી કર્યો છે, B45 અને B50 કરીને, અને એક ટાર્ગેટ નક્કી કર્યો છે કે પામ જે ઉત્પાદન થાય એમાંથી ખાદ્ય તેલ કેટલું બનાવવું અને બાયોફ્યુલ કેટલું બનાવવું. એક સમય હતો કે ઇન્ડોનેશિયામાં સ્થાનિક વપરાશ, પામ તેલનું સ્થાનિક વપરાશ કરતાં નિકાસ વધારે હતી. આ નીતિના બદલાવ આવવાના કારણે હવે સ્થાનિક વપરાશ વધી જશે, ખાદ્યમાં ઓછો, ઔદ્યોગિક વધારે. પરિણામે દુનિયા આખીમાં એનું જે પામ તેલમાં જે કન્ટ્રીબ્યુશન અથવા હિસ્સો હતો તે ઘટશે. પામ તેલનું જ્યારે વિશ્વ આખામાં સપ્લાય ઘટે એટલે એની સ્થાનિક તેલીબિયા અને સ્થાનિક ખાદ્ય તેલ પર અસર દેખાય. જેમ કે આપણે ત્યાં કોપરેલનું તેલ હોય કે સિંગ તેલ હોય કે તમે મસ્ટર્ડ તેલ ખાતા હોય કે મકાઈનું તેલ ખાતા હોય, એના પર આની અસર જોવા મળશે. અને એટલા માટે દુનિયા આખી એવું માને છે કે જો આવનારા વર્ષોમાં ઇન્ડોનેશિયામાં સ્થાનિક લેવલે બાયોફ્યુલનું ઉત્પાદન વધ્યું તો દુનિયા આખીને ક્રૂડ પામ તેલ ઓછું મળશે. આવી જ એક બીજી ઘટના ભારતના સંદર્ભમાં કહીએ. ભારતમાં ખાદ્ય તેલનું બજાર લગભગ 27 મિલિયન ટન જેટલું છે, અને એની સામે આપણું ઉત્પાદન કેટલું છે? તો ગયા વર્ષે 12 થી 13 મિલિયન ટન હતું. મતલબ કે
આપણે 14 મિલિયન ટન અથવા તો આપણે જે વપરાશ છે એનું ઓલમોસ્ટ 55% તેલ આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ. પછી એ પામ ઓઇલ પણ હોઈ શકે, સનફ્લાવર ઓઇલ પણ હોઈ શકે અને સોયાબીન ઓઇલ પણ હોઈ શકે. અને એના કારણે સીધી સ્થાનિક બજારમાં અસર જોવા મળે છે. આ વર્ષે એવી ધારણા છે, એટલે કે 2025-26 ખરીફ અને રવિ પાકમાં થઈને કે લગભગ 15 મિલિયન ટન ખાદ્ય તેલ પેદા થશે. તમામ પ્રકારના ખાદ્ય તેલ સ્થાનિક બજારના આવી ગયા. અને આમ છતાંય ઓછામાં ઓછું લગભગ બીજું 13 મિલિયન ટન જેટલી ખાધ રહેશે. હવે ઇન્ડોનેશિયામાંથી તમને જો પામ ઓઇલ ઓછું મળે, બ્રાઝિલ અને અમેરિકાથી તેને સોયા તેલ ઓછું મળે, તો સીધી વાત છે કે તેલ વપરાશ પામનું ઘટે એટલે અન્ય તેલની માંગ વધે અને એના કારણે એના ભાવ વધશે. આ ઉપરાંત એક બીજું પણ બદલાવ ભારતમાં જોવા મળી રહ્યો છે. જેમ ઇન્ડોનેશિયામાં પામ હવે બાયોફ્યુલ માટે વપરાય છે, અમેરિકા બ્રાઝિલમાં સોયા હવે બાયોફ્યુલ માટે વપરાય છે, ભારતમાં મકાઈનો ઉપયોગ બાયોફ્યુલમાં વધી રહ્યો છે અને એના કારણે મકાઈના ભાવ સારા આવી રહ્યા છે. એટલે ખેડૂતો હવે સોયાબીન અને મગફળીની જગ્યાએ એ લોકો મકાઈના ઉત્પાદન તરફ વળી રહ્યા છે. એની સીધી અસર તમને સોયાબીન અને મગફળી તેલના ઉત્પાદનમાં જોવા મળે. એની ખાદ સર્જાય એટલે એના ભાવ વધે. હવે એનાથી પણ થોડી આગળ વાત કરીએ તો ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતની અંદર મોટા ભાગે આપણી એવી માન્યતા છે કે સિંગ તેલ આધારિત રાજ્ય છે. એવું નથી. એક જમાનો હતો કે આપણે 100% સિંગ તેલ વાપરતા હતા. હવે સિંગ તેલનો વપરાશ 40% જેટલો થઈ ગયો છે. પામ ઓઇલ વધી ગયું છે, સનફ્લાવરનું પણ રેશિયો છે, કોપરેલ તેલ લોકો ખાય છે, તલનું તેલ ખાવા માંડ્યા છે, હેલ્થ કોન્શિયસ લોકો મકાઈનું તેલ પણ ખાય છે. એટલા માટે હવે સિંગ તેલનું વપરાશ ઘટ્યો છે. પણ બીજી પણ બે મોટી ઘટનાઓ છે. સિંગ તેલની જગ્યાએ કાચી સિંગ એની નિકાસ પણ વિશ્વમાં થઈ રહી છે અને એમાં પણ ભારતે હવે યુકે જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યો છે. એટલે બજારના એક નિષ્ણાંત અથવા તો બજારના જે પ્રવાહો તે જોતા એવું લાગે છે કે આ વખતે સિંગની નિકાસ યુકે અને ઇન્ડોનેશિયા જ્યાં પ્રતિબંધિત હતું ત્યાં વધી શકે છે. જો કાચી સિંગની નિકાસ વધે તો એમાંથી તેલનું ઉત્પાદન સ્થાનિક લેવલે ઘટે અને એટલા માટે થઈને પણ ગુજરાતમાં સિંગ તેલનો ભાવ આ વખતે ઊંચો રહેવાની પૂરી શક્યતા છે. સમગ્ર વિશ્વમાં જે પ્રમાણે અત્યારે ખાદ્ય તેલ અથવા તો તેલીબિયાનો બાયોફ્યુલમાં જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે અથવા વધી રહ્યો છે, તેના કારણે ખાદ્ય તેલના ભાવ ખૂબ જ ઊંચા રહેવાની શક્યતા છે. સમગ્ર વર્ષ કદાચ 1-2 વચ્ચે જ્યારે અચાનક પામ ઓઇલનું આયાત વધી જશે ત્યારે સિંગ તેલ અથવા તો કોપરેલ તેલ કે સોયાબીન તેલ કે મકાઈ તેલના ભાવ ઘટશે અથવા તો આ બધા જ ભાવ સમગ્ર 2026 દરમિયાન ઊંચા રહેવાની પૂરેપૂરી શક્યતા છે. તેલીબિયા બજાર હોય, કોમોડિટી માર્કેટ હોય કે અન્ય અનાજ વિશે વિશ્લેષણ જાણવા માટે જોતા રહો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને સબસ્ક્રાઇબ કરો.